ચટાકેદાર ગોરસ આંબલીનું શાક બનાવવા માટે અમે પહેલાં આંબલીના ઝાડ ઉપરથી ગોરસ આંબલી ઉતારી લીધી અને એ આંબલીને અમે ચોખ્ખા પાણીથી ધોઈ નાખી. ધોવાઈ ગયેલી આંબલીની અંદરથી અમે જે સફેદ કાતરા આવે છે બીજ, તે અમે અલગ કરી લીધા બધા જ. અને કાતરાની અંદરથી અંદર રહેલા કાળા બીજને પણ અમે અલગ કરી નાખ્યા. અને સાથે ડુંગળીને પણ અમે એકદમ સરસ મજાના મોટા ટુકડા કરી લીધા પહેલા. અને મોટા ટુકડા કર્યા પછી અમે એને નાના નાના પાસા બીજા ટુકડા કર્યા. એકદમ ઝીણી ડુંગળી સમારી નાખી અમે. સાથે મરચાંને પણ અમે એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લીધું. અને લસણને પણ અમે રહેલા છિલકા છે અલગ કરી લીધા. અને સરસ મજાના લસણને પણ અમે ઝીણું સમારી લીધું. અને સાથે મીઠો લીમડો પણ લઈ લીધો. ચૂલા ઉપર તેલ ગરમ મૂકી અને રાઈ અને જીરું શેકાવા મૂક્યું. અને અંદર હિંગ નાખી, પછી મરચાં શેકવા માટે અંદર નાખ્યા. લસણની પેસ્ટ નાખી. એ શેકાઈ ગયા પછી અમે ડુંગળીને પણ અંદર નાખી દીધી શેકવા માટે. સાથે લીમડો પણ નાખ્યો અને એને હલાવી અને બરાબર શેકી નાખ્યું. અને પછી અંદર આંબલીના કાતરા છે એને પણ અંદર નાખી અને બરાબર શેકી નાખ્યા. એકદમ સરસ શેકાઈ ગયા પછી એની અંદર ઢાંકી નાખ્યા અમે, જેથી કરીને વરાળથી એ થોડા બફાઈ જાય અને જલ્દી શેકાઈ જાય. શેકાઈ ગયેલી આંબલીને બરાબર હલાવી અને સરસ જોઈ લીધી. અને એની અંદર પછી દરેલું ધાણા જીરું, ગરમ મસાલો, મરચું, હળદર અને જોઈતો મીઠું પણ અમે એની અંદર ઉમેરી દીધું. આ બધાને સરસ મિક્સ કરી અને અંદર થોડું પાણી ઉમેરી અને એ શાકને ચડવા માટે અમે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દીધું. પંદરેક મિનિટ થયા પછી એકદમ શાક સળી અને કેવું મસ્ત બની ગયું છે. આપ જોઈ શકો છો, એકદમ લાલ ચટાકેદાર અને ખાવા માટે એકદમ સરસ રેડી થઈ ગયું છે ગોરસ આંબલીનું શાક. આપ સામે જોઈ શકો છો, સરસ મજાનું શાક બની ગયું છે. અને આ ગોરસ આંબલીનું શાક થાળીમાં અમે ખાવા માટે પીરસાઈ રહ્યું છે. અને અમે સાથે બધા સ્ટાફ બેસી અને એ મસ્ત મજાના બનેલા શાકને અમે એકદમ આનંદથી અમે ખાધું.